નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય BA મોસ્ટ IMP પ્રશ્નો 80માંથી 75+ આવે એવી તૈયારી હું તમને કરાવીશ। આ તમે IMP જો જોઈ લીધા તો વાર્ષિક પરીક્ષા 2025ની અંદર તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર ઓલ સબ્જેક્ટ IMPની સિરીઝ ચાલુ છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની અંદર અકાઉન્ટ, સ્ટેટ, ઇકો અને આ આપણો જઈ રહ્યો છે BAનો વિડીયો અને તમામ વિષયની જેમ કે SPCC છે, ઇકો છે, BA છે, તમામ વિષયની બ્લુ પ્રિન્ટ ઉપલબ્ધ છે। જાઓ અને જલ્દીથી જોઈ લો ઓલ સબ્જેક્ટ બ્લુ પ્રિન્ટ ક્લેવર એકેડેમી 2025 લખો એટલે આવી જશે। ઓકે, આખું પ્લેલિસ્ટ રેડી છે તમારી માટે। તો વિદ્યાર્થી મિત્રો, આ બ્લુ પ્રિન્ટની આપણે ચર્ચા નહીં કરીએ, સીધા આવીશું આપણે IMP ઉપર। સેક્શન નંબર C આપણે જોઈશું। પહેલાં સેક્શન નંબર Cની અંદર ચેપ્ટર નંબર 1 બરાબર, વેપાર અને વાણિજ્યનો તફાવત, આર્થિક અને બિનઆર્થિકનો તફાવત, રોજગારની બે લાક્ષણિકતા અને ધંધા અને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય। આ મોસ્ટ IMP છે બરાબર। આની અંદરથી વેરી મોસ્ટ IMP વેપાર અને વાણિજ્યનો તફાવતવાળો બરાબર, ધંધા અને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે ગણી શકાય, આ બે મોસ્ટ IMP થઈ જશે। વાત કરી દઈએ આગળ ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ ભાગ 2। તમને એવું લાગશે કે આડાવરી કેમ? તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન Cમાં જે ચેપ્ટર આવતા હશે એ હું તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણે IMP આપું છું। પહેલાં ચેપ્ટર 1 કવર કર્યું, હવે ચેપ્ટર 3 કવર કરીએ છીએ। અહીંયા તમે જો બ્લુ પ્રિન્ટનો વિડીયો ના જોયો હોય તો જલ્દીથી જઈ અને જોઈ શકો છો। ઓકે, ચેપ્ટર 1ની વાત કરી દઈએ હવે ચેપ્ટર નંબર 3। ચેપ્ટર નંબર 3ની વાત કરું તો ધંધાકીય સેવાઓ ભાગ 2, એની અંદર ટ્રાવેલર્સ ચેકની સમજ આપો, ઓવરડ્રાફ્ટ એટલે શું, ક્રેશ ક્રેડિટ એટલે શું, ઈ બેન્કિંગમાં થતા બિનનાણાકીય વ્યવહારના બે ઉદાહરણ આપો, સમજાવો ATM ઓટોમેટેડ ટેલર મશીન। આ મોસ્ટ IMP છે બરાબર, પૂછાતું હોય છે બરાબર ATM। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ ભાગ 2 આ સ્ક્રીનશોટ લઈ લેજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો। ઓકે, ટ્રાવેલર્સ ચેકવાળો એક IMP થઈ જશે, ક્રેશ ક્રેડિટવાળો મોસ્ટ IMP થઈ જશે અને ATM વાળો। ઓકે, વાત કરી દઈએ ચેપ્ટર નંબર 5 1932ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારની વ્યાખ્યા, સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બને છે, નામનો ભાગીદાર કોને કહે છે, વ્યક્તિગત માલિકીમાં રહસ્યની જાળવણી કેવી રીતે શક્ય બને છે, વૈયક્તિક માલિકીમાં અમર્યાદિત જવાબદારી માલિકને કઈ રીતે હાનિકારક છે, ભાગીદારી કરારનામું એટલે શું? તો ભાગીદારી કરારનામું એટલે મોસ્ટ IMP, નામનો ભાગીદાર મોસ્ટ IMP, સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બને મોસ્ટ IMP, 1932ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારની વ્યાખ્યા મોસ્ટ IMP। 1 2 3 4 આટલા મોસ્ટ IMP થઈ જશે। વાત કરી દઈએ ચેપ્ટર નંબર 6। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6ની વાત કરું તો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે, વેરી IMP થઈ જશે। કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે, સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે, કંપનીની કોઈપણ 3 લાક્ષણિકતાઓ સમજાવો, સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે। તો કંપનીની કોઈપણ 3 લાક્ષણિકતાઓ બરાબર, કંપનીની સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે અને સહકારી મંડળીને લોકશાહી તાલીમ શાળા, પહેલો, બીજો અને ચોથો વેરી IMP થઈ જશે। ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો। તો પહેલું છે જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે, ખાતાકીય સંચાલન એટલે શું, ઉદાહરણથી સ્પષ્ટ કરતો ખાતાકીય સંચાલન વેરી IMP થઈ જશે બરાબર। ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મળવાનું હોય છે, ચર્ચો। વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વનું છે, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનો તફાવત। તો ખાનગી ક્ષેત્ર જાહેર ક્ષેત્રનો તફાવત મોસ્ટ IMP, ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે મોસ્ટ IMP। 2 થઈ ગયા, 2 અને ત્રીજો ખાતાકીય સંચાલનવાળો। ઓકે, વાત કરી દઈએ ચેપ્ટર નંબર 8 સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય, મોસ્ટ IMP। પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે, આવી IMP થઈ જશે। બોન્ડ અને જાહેર થાપણો વચ્ચે તફાવત અને તરતો બોજ એટલે શું? તો આમાંથી મેં તમને જે મોસ્ટ IMP છે એ જ આપ્યા છે, તૈયાર કરી લેજો। ઓકે, હવે જોઈ લઈએ આપણે સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે અને પ્રેફરન્સ શેરના પ્રકારો। હવે વાત કરી દઈએ ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર। ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો। જે 2 IMP હતા એ આની અંદર છે, ચેપ્ટર 8ના જ છે। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો। ચેપ્ટર 9ની વાત કરું આંતરિક વેપાર, તો ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો। જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સામાન્ય સમજાવો।
છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે, સમજાવો. ટેલિવિઝનના માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને તૈયારી કરવામાં હેલ્પફુલ થઈ શકે. ઓકે, કાં તો ટીકઆઉટ કરતા રહેજો. હું તો તમને ટીકઆઉટની જ સલાહ આપીશ કારણ કે સ્ક્રીનશોટ જે છે, ફોટો છે, એ તમારા ફોનમાં રહી જતો હોય છે. ઓકે, ચલો જોઈ લઈએ ચેપ્ટર નંબર 10. ચાર્ટર પાર્ટી કરાર એટલે શું? શિપિંગ ઓર્ડર એટલે શું? કપ્તાનની રસીદ એટલે શું? વેપારી એલજીનું ભરતીયું કોને કહેવાય? વિદેશ વેપારમાં ઉત્પત્તિના પ્રમાણપત્રની શા માટે જરૂર પડે છે? તમારી મોસ્ટ ટાઈમ બી ચાર્ટર પાર્ટી કરાર મોસ્ટ ટાઈમ બી થઈ જશે. પછી વેપારી એલજીનું ભરતીયું મોસ્ટ આઈએમપી થઈ જશે. આ બે મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીશું સેક્શન નંબર ડી. ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. વ્યવસાયનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ સમજાવો. તો આ 3 વેરી આઈએમપી થઈ જશે. સ્ક્રીનશોટ લેતા જજો. ઓકે, જેથી તમને કાં તો ટીક આઉટ કરતા રહેજો. ઓકે, ચેપ્ટર 2 ની વાત કરું. વિશિષ્ટ વખાણ એટલે શું? ઉદાહરણ આપો. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, આ વેરી આઈએમપી થઈ જશે. વખાણના કારણે સમય તૃષ્ટિગણનું સર્જન થાય છે. અને નુકસાન વર્તનનો સિદ્ધાંત. તો આમાંથી મોસ્ટ આઈએમપી હું તમને કહું તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી થશે અને નુકસાન વર્તનનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી થશે. વાત કરીએ ચેપ્ટર નંબર 3 એનઈએફટી અને આરટીજીએસ, રિયલ ટાઈમ ક્રોસ સેટલમેન્ટ, બરોબર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. વિધાન સમજાવો. આ વિધાન મોસ્ટ આઈએમપી છે, બરોબર. પછી ચેપ્ટર 4 કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો. ટૂંક નોંધ લખો. ડિજિટલ કેશ. ઈ કોમર્સના અમલીકરણ માટે જરૂરી સાધનો. ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારો. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. વૈશ્વિક સાહસનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. સરકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતા વિશે નોંધ લખો. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતના મુદ્દા જણાવો. જાહેર નિગમનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. તો આ તમારા 4 પોઈન્ટ્સ થયા, 4 પ્રશ્નો ત્યાં. સ્ક્રીનશોટ લેતા જજો. ઓકે, વાત કરીએ ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર. ટૂંક નોંધ લખો. સુપરમાર્કેટ, શોપિંગ મોલ. છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત લખો. ખાતાવાળી દુકાન કોને કહેવાય તેની લાક્ષણિકતા સમજાવો. સંકળાયેલી દુકાન કોને કહેવાય તેની લાક્ષણિકતા સમજાવો. ખાતાવાળી કાં તો સંકળાયેલી બેમાંથી એક આઈએમપી થઈ જશે. અને સુપર માર્કેટ કાં તો શોપિંગ મોલમાંથી આ તો ફરજિયાત આઈએમપી છે, ફરજિયાત. ઓકે, તૈયાર કરી જ લેજો. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 11 ધંધાકીય નીતિમત્તાનો કાયદા દ્વારા અમલ નથી, સમજાવો. નીતિમત્તા અને કાયદા વચ્ચેનો તફાવત. ધંધાકીય એકમે પર્યાવરણ સંદર્ભે કયા ક્ષેત્રે ફરજ બજાવવી જોઈએ? શા માટે? કર્મચારી પ્રત્યેની સામાજિક જવાબદારીઓ એકમમાંથી કચવાટ દૂર કરે છે, સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી હું તમને મોસ્ટ આઈએમપી કહું તો નીતિમત્તા અને કાયદા વચ્ચેનો તફાવત એક મોસ્ટ આઈએમપી થશે, બરાબર. પછી વાત કરું સેક્શન ઈ. ચેપ્ટર 5 વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત વેરી આઈએમપી છે. પહેલો પ્રશ્ન તૈયાર કરી દેજો કડકડાકટ. હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ આ બી મોસ્ટ આઈએમપી. વૈયક્તિક માલિકાના ફાયદા અને મર્યાદા. ભાગીદારી કરારનામામાં સમાવેશ વિગતો. 4 આઈએમપી છે, તૈયાર કરી લેજો. વાત કરીએ ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, ભાગ 2. કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. કંપનીના પ્રકારો સમજાવો. સહકારી મંડળનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પહેલો અને ત્રીજો મોસ્ટ આઈએમપી. પછી વાત કરું ચેપ્ટર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ આઈએમપી છે. મૂડીની જરૂરિયાતો નક્કી કરતા અસર કરતા પરિબળો. ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો. શેરનો અર્થ આપી સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો. પહેલો અને બીજો આઈએમપી થઈ જશે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 10 આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. તૈયાર કરી લેજો. આયાત વિધિ કાં તો નિકાસ વિધિ, આ બેમાંથી એક પ્રશ્ન આવતો હોય છે પરીક્ષાની અંદર. એટલે આ 3 તમારા આઈએમપી થઈ ગયા. 3 માંથી એક કે છોડતા નહીં, નકર પ્રશ્ન તમને છોડીને જતો રહેશે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 10 વિશ્વ એક ગામડું વિધાન છે, સમજાવો. આ વિધાન સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી. WTOની ભૂમિકાઓ સમજાવો. ગેટની નોંધ લખો. જહાજનો કપ્તાન કેટલીક વાર ખામીવાળી રસીદ આપે છે, સમજાવો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આપી દીધા પ્રશ્નો, જોઈ લેજો. ઓકે, આ જે ચેપ્ટર નંબર 10ના જે છે આ પ્રશ્નો છે એ મેં તમને સેક્શન સીના આપ્યા છે, બરાબર.
તમે તૈયાર કરી દેજો. સેક્શન ઈના જે પ્રશ્નો જે છે એ આ છે, બરાબર. સેક્શન સીના પ્રશ્નો ચેપ્ટર 10ના જો તમને આ પૂછાય ચેપ્ટર 10 સેક્શન સીમાં, તો આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.